ગુજરાતની અંદર વર્ષોથી દારૂબંધી છે, પરંતુ ઘણી વખત દારૂ પકડાવાના કિસ્સા એટલા બધા સામે આવે છે અને પ્રોહિબિશનના કેસો પણ થાય છે. પરંતુ વડોદરાની અંદર એક ચોંકાવનારી વાત સામે આવી. નમસ્કાર. અત્યારે આ વિડીયોમાં હું તમારી સાથે જે વાત કરવાનો છું એ સાંભળીને તમે ચોંકી જશો. ગુજરાતની અંદર દારૂબંધી છે અને વડોદરાની અંદર એક નદી કિનારે આખી દેશી દારૂની ફેક્ટરી ધમધમતી હતી અને દરોડા પાડવાનું કામ પોલીસનું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક આઈએએસ અધિકારી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે આ દેશી દારૂની ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. ગુજરાતની અંદર વર્ષોથી દારૂબંધી છે, પરંતુ ઘણી વખત દારૂ પકડાવાના કિસ્સા એટલા બધા સામે આવે છે અને પ્રોહિબિશનના કેસો પણ થાય છે. પરંતુ વડોદરાની અંદર એક ચોંકાવનારી વાત સામે આવી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે એક દેશી દારૂની ફેક્ટરી ધમધમતી હતી અને આ બાબતની માહિતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આઈએએસ દિલીપ રાણાને જ્યારે મળી ત્યારે તેઓ ટીમ સાથે આ વિશ્વામિત્રી નદી કિનારે પહોંચી ગયા હતા અને એમણે ત્યાં જઈને દરોડા પાડ્યા અને એમણે પૂરતા જે મતલબમાં આરોપીને પકડવા માટે એમણે ત્યાં આગળ જે લોકો દારૂ કાઢી રહ્યા હતા એવા બધા લોકોનો એમણે પકડી લીધા અને એ પછી એમને આખો વિસ્તારનો અને આરોપીનો દારૂ કાઢતો અને બધો આખો એમને વિડીયો રેકોર્ડિંગ કરી લીધું. હવે જેવી પોલીસને ખબર પડી એટલે પોલીસ એક્શનમાં આવી ગઈ અને પોલીસે કડક કાર્યવાહી કરી છે અને એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એનું નામ છે વિક્રમસિંહ રાઠોડ. અને પોલીસે 3 બેરલ ભરેલો દેશી દારૂ પકડી પાડ્યો છે અને વિક્રમસિંહ છે એ વડોદરાના વડસરની અંદર રહે છે, પણ 2 આરોપીઓ જે છે એ ભાગવામાં સફળ રહ્યા છે. પોલીસે 3ની સામે ગુનો નોંધ્યો છે અને 2ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ આની અંદર મોટો સવાલ એ ઊભો થાય છે કે વડોદરા જેવા શહેરની અંદર આ દારૂ આવ્યો કેવી રીતના, અને આ દારૂની આખી ફેક્ટરી નદી કિનારે ધમધમતી હતી તો પોલીસને જાણ સુદ્ધા કેવી રીતના થઈ, આવા એક સવાલ ઊભા થયા છે. અને એક આઈએએસ અધિકારીને દરોડા પાડવાની કેમ જરૂર પડી? તો કારણ કે આ એક બહુ મોટી વાત છે કે ગુજરાતની અંદર ઘણી વખત તો એવું લાગે કે આ દારૂબંધી છે એ માત્ર નામની છે, બાકી ઘણી બધી જગ્યાઓ ખુલ્લે આમ ઠેર ઠેર દારૂઓ મળતા જ રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.